નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં જોઈશું આપણે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે નવનીત દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ધોરણ 11ની અંદર એસવીએસના પેપર જે પણ સ્કૂલ્સની અંદર આવતા હોય એ તમામની અંદર નવનીતનું અસાઇનમેન્ટના જ મોસ્ટલી ક્વેશ્ચન્સ હોય છે. તો દરેક વિદ્યાર્થીને સરળ ભાષામાં સમજી શકે એ રીતે મેં સેક્શન વાઇઝ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણે જોઈશું સેક્શન સી સ્ટેટિસ્ટિકની અંદર. સેક્શન સીની અંદર પ્રકરણ પહેલું એમાં થિયરી છે, પ્રકરણ 2ની અંદર થિયરી છે જે તમને ઓલરેડી ચોપડીમાંથી મળી જશે. ત્યારબાદ જે દાખલાની છે શરૂઆત, તો આપણે દાખલા ગણીશું. જે પણ દાખલામાં તમને ન સમજ પડે એ તમામ દાખલા 1 થી 2 વખત તમે વિડીયો જોશો ફરીથી તો તમને વધારે સમજ પડશે, પણ પ્રયત્ન આપણે જાતે કરવો પડશે. માટે દરેક વિદ્યાર્થી મિત્રો સમજે, ન સમજે તો કોઈ ટૉપિકમાં તમને ના સમજાય તો તમે કમેન્ટ પણ કરી શકો છો, અથવા તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ પણ કરી શકો છો. ત્યાં પણ હું તમને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. તો આપણે જોઈશું આજે સૌપ્રથમ પ્રકરણ નંબર 3. એમાં પહેલો પ્રશ્ન કે એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે, મતલબ N1, અને અહીંયા x⁻1 આપ્યો છે, મધ્યક શબ્દ વાપર્યો છે. 7 થિયરી પેપર અને એનો ગુણનો મધ્યક 62. 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં, એટલે થિયરી અને પ્રેક્ટિકલ એ બંને પરીક્ષાઓ છે, તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષા, સંપૂર્ણ એટલે કઈ પરીક્ષા, થિયરી અને પ્રેક્ટિકલ બંને થઈને એનો x⁻c ગુણનો મધ્યક કેટલો છે. અહીંયા દાખલો તમને શેનો આપ્યો છે એ ખબર પડી જવી જોઈએ રકમના આધારે. આ દાખલો છે મિશ્ર મધ્યકનો. તો આપણે સર્વપ્રથમ મિશ્ર મધ્યક શોધીશું. દાખલાની અંદર 7 થિયરી પેપર તમને કીધું છે, એટલે N1 બરાબર થિયરી પેપરને તમને અહીંયા N1 બરાબર 7, એના ગુણનો મળતો મધ્યક એટલે x⁻1 બરાબર 62. એવી જ રીતના 3 પ્રેક્ટિકલ પરીક્ષાનો ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ. જેવી રીતના 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 હતો, પરંતુ આ 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ એવું તમને પૂછ્યું છે કે જેનાથી સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક 68 થાય. તો અહીંયા N2 બરાબર આપ્યા છે 3, પરંતુ x⁻2 આપેલા નથી, જે તમારે શોધવાના છે. એના બદલે ડાયરેક્ટ શું આપી દીધું છે, x⁻c કેટલા આપ્યા છે તો કે 68. અહીંયા ઘણી બધી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, x⁻2ને x⁻c ને x⁻2 સમજી લેતા હોય છે, પરંતુ ખબર કેમ પડે સર? તો આ ધ્યાનથી તમે દાખલામાં સમજશો તો 7 થિયરી પેપરના મળતા ગુણનો મધ્યક તમને 62 આપી દીધો. સામે 3 પ્રેક્ટિકલની સામે કોઈ રકમ નથી આપી. તમને કીધું છે 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ એવો તમને પ્રશ્ન પૂછી લીધો છે, જેથી સંપૂર્ણ પરીક્ષા, સંપૂર્ણ એટલે થિયરી અને પ્રેક્ટિકલ આ બંને થઈને તમને આપી દીધું છે x⁻c 68. તો હવે આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો આપણે એનું સૂત્ર લખીશું, x⁻c N1 x⁻1 પ્લસ N2 x⁻2 છેદમાં N1 પ્લસ N2. જેની પણ રકમ આપી છે આપણે એની રકમ મૂકતા જઈશું. તો સૌથી પહેલાં શેની રકમ આપી છે તો x⁻cની, તો x⁻cની 68, N1ની રકમ આપી છે 7, x⁻1ની આપી છે 62, પ્લસ N2ની વેલ્યુ 3, x⁻c આપણે શોધવાનો છે, છેદમાં N1 અને N2, N1 અને N2 એટલે કે 7 પ્લસ 3. હું અહીંયા ડાયરેક્ટ કરી નાખું છું. 7 પ્લસ 3 કેટલા થાય તો 10 થાય. 10નો ગુણાકાર સામે, એટલે એવું સમજી લો કે 68 ગુણ્યા 10, 7 ગુણ્યા 62 એટલે 434 પ્લસ 3x⁻2, 68 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય 680, 434 પ્લસ 3x⁻2. હવે જુઓ આ વેલ્યુ પ્લસમાં છે. શેમાં છે? પ્લસમાં. તો ઇક્વલની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, મતલબ 680 માઇનસ 434 બરાબર 3x⁻2. હવે 680 માઇનસ 434 કરે તો કેટલા બચે તો કે 246 બરાબર 3
x/2। આ બંને પદ વચ્ચે છે ગુણાકાર. હવે પદ ક્યાં જાય? આના છેદમાં એટલે કે ભાગાકારમાં. એટલે કે x/2 ઇઝ ઇક્વલ ટુ 246/3 માટે x/2 ઇઝ ઇક્વલ ટુ 82, મતલબ કે 246/3 કરો એટલે તમને 82 મળે. આ શેની રકમ મળી તમને? x/2ની. હવે તમારે ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો કરી શકો તમે. 82ને તમે અહીંયા x/2ની જગ્યાએ મૂકો તો આખો દાખલો તમારે ફરીથી ગણવાનો. તો તમને x/cની રકમ કેટલી મળવી જોઈએ? 68. મતલબ કે જો તમે ગણતરીમાં ક્યાંય ભૂલ ન કરી હોય તો આ જે 82 આવ્યા એ અહીંયા મૂકતા જે જવાબ મળે 68 થઈ જતો હોય તો તમારો દાખલો ગણેલો સાચો કહેવાશે. ઓકે, ચલો હવે એની પછીનો બીજા નંબરનો દાખલો જોઈએ. બહુ સરળ દાખલો છે. નીચેની માહિતી પરથી P15 શોધો અને તેમનું અર્થઘટન કરો. P15 એટલે શતાંશક થયો, P એટલે શતાંશક, એમાં શતાંશક 15મો આપણે શોધવાનો છે. તો જોઈએ, વેચાયેલ મોબાઈલ ફોનની સંખ્યા 4, 6, 7, 8, 10, 12 અને F આવૃત્તિ આપેલી છે, દિવસોની સંખ્યા 3, 9, 15, 23 અને 8 અને 2. ચલો એ દાખલો જોઈએ. હવે એક્સની વેલ્યુ છે 4, 6, 7, 8, 10 અને 12. એવી જ રીતના આવૃત્તિ F 3, 9, 15, 23, 8 અને 2. એના સરવાળાને મતલબ આવૃત્તિના સરવાળાને આપણે શું કહીએ છીએ? n બરાબર કેટલા? તો કે 60. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જરૂરી છે. આ દાખલો કયા પ્રકારની માહિતી છે? ચલો કોણ કહેશે? કયા વિદ્યાર્થી કહેશે કે કયા પ્રકારની માહિતી છે? તો આ અસતત પ્રકારની માહિતી છે. અસતત માટે આપણે સૌથી પહેલાં શું શોધવું પડે? તો કે CF અથવા CFI, જે પણ કહો. CF પણ કહી શકાય, CFI પણ કહી શકાય. તો 3, 3 ના 3, 3 પ્લસ 9 કેટલા થાય? તો કે 12, 12 પ્લસ 15 27, 27 ને 23 50, એવી જ રીતના 50 ને 8 58 ને 2 60. તો આવી રીતે સરવાળો કરીને CF શોધવાનો છે. CF મળી ગયા પછી આપણે સૂત્ર લગાડીશું. સૌથી પહેલાં શતાંશક P15નું, P15 બરાબર 15 બ્રેકેટમાં n+1 ડિવાઈડ બાય 100. કેમ 100? કેમ કે શતાંશક છે માટે. મૂ અવલોકન 15, nની વેલ્યુ આપણે મળી 60. તો 60 પ્લસ 1/100 મૂ અવલોકન. પરીક્ષામાં પૂરું લખવાનું, કાપવાનું નહીં. આ ખાલી તમને સમજ પડે એ માટે હું શોર્ટમાં લખું છું, પરંતુ પરીક્ષામાં પૂરું લખવાનું. કોઈ સર માર્ક્સ પણ આના કાપતા હોય છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું દરેક વિદ્યાર્થી મિત્રોએ. 15 હું ડાયરેક્ટ સ્ટેપ લખું છું. 60 પ્લસ 1 એટલે 61, 61/100 એટલે 0.61 મૂ અવલોકન. બંને પદોનો ગુણાકાર એટલે 15 ગુણ્યા 0.16 તો કેટલા આવે? 9.15 મૂ અવલોકન. હવે આપણે આ વસ્તુ ચેક કરવાની CFમાં. તો 9.15 એટલે કે 12માં આવે. તો 12ની સામે એક્સની વેલ્યુ કેટલી થઈ ગઈ? 6. તો આપણે P15 કેટલા લખીશું? P15 બરાબર 6. એવી જ રીતે હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3માં શું કર્યું છે ધ્યાનથી સમજો. એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટરનો પ્રવાસ કરેલ છે. આ 2 દિવસોમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો. મતલબ અહીંયા તમારે શું શોધવાનું છે? ગુણોત્તર મધ્યક. પેલું આપ્યું છે એ x1ની વેલ્યુ આપી છે, બીજી વેલ્યુ આપી છે એ x2ની વેલ્યુ આપી છે. સોમવારે 15 કિમી અને મંગળવારે 254 કિમી. તો એ દાખલો પણ આપણે ગણીએ, એટલે કે દાખલા નંબર 3. સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટર.
ફોર્મ્યુલા લગાડીએ એટલે કે આ x1 બરાબર 15 અને x2 બરાબર 254. ફોર્મ્યુલા લગાવીશું એટલે કે g x1 ઇન્ટુ x2. x1ની વેલ્યુ છે 15 ઇન્ટુ 254. બંને પદોનો ગુણાકાર કરે એટલે કે 15 ગુણ્યા 254 તો કેટલા થાય? તો કે 3810. 3810. હવે આ પદનો આપણે રૂટ નીકાળવાનું. કેલ્સીની અંદર રૂટનું બટન એ રૂટ બટન દબાવો એટલે તમને મળી જાય જવાબ. તો 3810 નું રૂટ એટલે કે 61.73. આ એનો થઈ ગયો જવાબ. તો આ એટલો સિમ્પલ દાખલો છે જે 2 માર્ક્સમાં પૂછાય છે, એટલે તમે જો શાંતિથી ગણો તો કોઈ પણ ભૂલ થવાના ચાન્સીસ નથી. હવે એવી જ રીતના આપણે દાખલા નંબર 4 જોઈશું. શું કહે છે દાખલા નંબર 4 કે એક માહિતીમાં 50 અવલોકનોના મધ્યકની કિંમત 35 હતી. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની કિંમત 50 લેવામાં આવી હતી, જે ખોટી હતી. આ અવલોકનને બાદ કરતા બાકીના અવલોકનનો મધ્યક શોધો. હવે અહીંયા ત્યાંથી સમજવા જેવું છે કે એક માહિતીમાં 50 અવલોકનોના મધ્યકની કિંમત કેટલી હતી? 50 અવલોકન એટલે એનની કિંમત કેટલી છે અહીંયા ધ્યાનથી સમજવું ખાસ જરૂરી છે. ચોથા નંબરનો દાખલો. એક માહિતીમાં 50 અવલોકન એટલે એન બરાબર તમારો કેટલો થઈ ગયો? 50. પછી તેનો મધ્યક એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ 35. પાછળથી માલુમ પડ્યું કે અવલોકનની કિંમત 50 લેવામાં આવી હતી, જે ખોટી હતી. એટલે ભૂલથી લેવાયેલ અવલોકન, બરાબર 50. હવે આ ખાસ સમજવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ 50 અને આ 50 બંને ડિફરન્સ છે. ઓલું એનની વેલ્યુ આપેલી છે, જ્યારે આ તમને ભૂલથી લેવાયેલ એકાદો અવલોકનની કોઈ કિંમત આપેલી છે 50. આ એનની કિંમત છે, નંબર ઓફ સંખ્યા કેટલી છે ત્યાં? 50. હવે સૌથી પહેલાં તમારે શું કરવું પડે? સિગ્મા એક્સ શોધવો પડે. તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. એક્સ બારની વેલ્યુ છે તમારા માટે 35. સિગ્મા એક્સ તમારે શોધવાનો છે. એન બરાબર છે તમારી પાસે 50. ક્રોસ ગુણાકાર કરીએ એટલે 35 ગુણ્યા 50 કરીએ એટલે કેટલા મળે? તો કે 1750 બરાબર સિગ્મા એક્સ. આ મળ્યો સિગ્મા એક્સ. જે મળ્યો એ ખોટો મળ્યો તમને. ખોટો કઈ રીતના? તો કે ભૂલથી લેવાયેલ અવલોકનની કિંમત કેટલી હતી? 50. 50ના આધારે તમને કોઈ કિંમત મળી. હવે શું કરવું પડે? તો સૌથી પહેલાં એને બાદ કરવો પડે. તો ભૂલથી લેવાયેલ અવલોકન હંમેશા શું થાય? બાદ. આ દાખલામાં ભૂલથી લેવાયેલ અવલોકન બાદ થાય છે, પણ અમુક એવા પણ સ્વાધ્યાય કે ઉદાહરણની અંદર એવા દાખલા છે કે જેમાં ભૂલથી લેવાયેલ અવલોકન માઇનસ કરવાનું હોય અને સાચું અવલોકન પ્લસ કરવાનું. તો પણ એવા પણ દાખલા છે, એટલે તમે ઉદાહરણમાં પણ એક વખત નજર કરજો તો તમને વધારે સમજ પડશે. હવે જોઈએ તો સૌથી પહેલાં સિગ્મા એક્સ સુધારેલ સિગ્મા એક્સ શોધવાનો છે. તો 1750 માઇનસ 50. કયા 50? કે જે તમારા ભૂલથી લેવાયેલ છે. તો 1750 માઇનસ 50 કરીએ તો કેટલા બચે? ખાલી ને ખાલી 1700. આ થઈ ગયો સિગ્મા એક્સ. હવે જે અવલોકન ભૂલથી લેવાયેલું છે, કુલ અવલોકન કેટલા હતા? તો 50 અવલોકન હતા. એમાંથી એક અવલોકન જે 50 નંબરનું હતું એ ભૂલથી લેવાયેલું. એટલે એવું સમજી લો કે મારી પાસે 1 2 3 4 5 એવી રીતના 50 નંગ હોય, એમાંથી એક નંગ જેનું નામ હતું 50 એ નીકળી જાય. તો એવું સમજી લો કે 50 માઇનસ 1 કેટલા થાય? તો કે 49. તો નવી એનની કિંમત કેટલી મળી આપણને? 49. તો ફરીથી આપણે એક્સ બાર શોધવાનું. તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સની વેલ્યુ છે આપણી પાસે 1700 ડિવાઈડ બાય 49. કેટલા આવશે? તો કે 34.69. આ થઈ ગયો ફાઇનલ આન્સર. ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરી નાખતા હોય છે, 1700/50 કરી નાખતા હોય છે, પરંતુ અહીંયા સમજવું ખાસ જરૂરી છે કે કોઈ એક અવલોકન એવું સમજી લો કે મારી પાસે એક્સ બરાબર હું વેલ્યુ લઉં છું. અવર્ગીકૃત પ્રકારની માહિતી હોય તો શું થાય કે 10 20 30 40 આ સમજવા માટે તમારે 50. આનો સરવાળો માનો કે
200 થયો, ફોર એક્ઝામ્પલ કહું છું, મેં સરવાળો નથી કર્યો, મેં લમસમ કીધું છે, સરવાળો થયો 200. હવે ધ્યાનથી સમજો, આનો કુલ n બરાબર થાય 5, પરંતુ સિગ્મા એક્સ બરાબર કેટલા થાય 200. હવે અહીંયા આ એક્સમાંથી આ ભૂલથી લેવાયેલ વેલ્યુ છે, તો શું થાય 200માંથી 50 કેવા થઈ જાય માઇનસ. તો એ જે આપણે અહીંયા કર્યા એ માઇનસ કર્યા વેલ્યુ સુધારવા માટે. એની પછી 50 છે જ નહીં, જે ભૂલથી લેવાય ગયેલું એ નીકળી જાય, તો વેલ્યુ કેટલી વધી 5 - 1 એટલે 4. સેમ કેસમાં 50 - 1 કરી એટલે 49. તો આ ખાસ સમજવું જરૂરી છે. ચલો હવે એવી જ રીતના આગળનો દાખલો જોઈએ. હવે 5મા નંબરનો દાખલો જોઈએ. અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના 18 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એટલે કુલ વિદ્યાર્થી મિત્રો કેટલા છે આપણી પાસે 18, એમાંથી 3 નાપાસ થાય છે, એટલે 15 જ પાસ થાય છે એવું બતાવેલું છે. 15 વિદ્યાર્થીઓના માર્ક્સ લખેલા છે. હવે તમને ગુણનો મધ્યસ્થ શોધવાનું કીધું છે. બધા 18 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યસ્થ શોધો, એટલે કુલ વિદ્યાર્થી 18 છે, એનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. અને ખાસ સમજવા જેવી જરૂરી વસ્તુ છે કે નાપાસ વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે 100 માર્ક્સનું પેપર હોય તો 33 માર્ક્સથી ઓછા આવે તો નાપાસ ગણાય. તો એનો મતલબ એવો થયો કે આ જે પણ રકમ આપી છે, 15 રકમ જે આપેલી છે, એમાંથી કોઈ વિદ્યાર્થી નાપાસ નથી થતો. દેટ મીન્સ કે આપેલ માહિતીને સૌથી પહેલાં તો શેમાં ગોઠવવી પડશે? ચડતા ક્રમમાં. હવે ચડતા ક્રમમાં હોય તો નાપાસવાળા ક્યાં હોય? આગળ હોય. તો હું આ માહિતીને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીશ. સ્થાનીય સરેરાશ માપો જે પણ છે, 4 સ્થાનીય સરેરાશ માપો છે: મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. આ 4માં આપેલ માહિતીને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવી પડે. આ નિયમ છે. એવું નથી કરતા તો દાખલાનો જવાબ સાચો આવતો નથી. તો પરીક્ષામાં ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં કરી નાખતા હોય છે, પણ આ સમજવા જેવી બાબત છે. કોઈ વિદ્યાર્થીએ ઉતાવળ કરવી નહીં અને સમજીને પેપર લખવું. તો આપણે જોઈશું 5મા નંબરનો દાખલો. રકમને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીશ, પરંતુ જે 3 વિદ્યાર્થી મિત્રો નાપાસ થયા છે એનું ગણીશું, ધારો કે કરીને N1, N2 અને N3. ચલો સમજીએ. દાખલા નંબર 5. એમાં કુલ વિદ્યાર્થી કેટલા છે આપણી પાસે? આપણી પાસે કુલ વિદ્યાર્થી છે 18. એમાંથી નાપાસ બરાબર 3. અને એને આપણે ધારી લઈએ કે ધારો કે નાપાસ વિદ્યાર્થીઓ બરાબર N1, N2 અને N3. આ 3 વિદ્યાર્થીઓ કેવા છે આપણી માટે? નાપાસ. હવે એની સિવાયના જે પણ વિદ્યાર્થીઓ છે એને હું ડાયરેક્ટ ચડતા ક્રમમાં લખું છું. તો અહીં લખ્યું છું કે ચડતા ક્રમમાં ગોઠવતા. તો સૌથી પહેલાં હું લખીશ N1, N2, N3. હવે ઘણા વિદ્યાર્થીઓ કે સર ખબર ના પડી, તો ધ્યાનથી ફરીથી એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ, કેમ કે તમને દાખલાની અંદર રકમ મૂળ 15 જ આપી છે અને શબ્દ વાપર્યો છે 18 વિદ્યાર્થીઓનો. હવે 18 વિદ્યાર્થીઓ તો કઈ રીતના લાવવા? તો આપણી પાસે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ડેટા છે નહીં, એના માર્ક્સ લખેલા નથી. તો આપણે શું કરવું પડશે? નાપાસ વિદ્યાર્થીઓ ધારવા પડશે કે જેના માર્ક્સ 33 કરતાં ઓછા હોય, તો એને આપણે આગળ ગોઠવીશું, કેમ કે ચડતા ક્રમમાં માહિતી ગોઠવણી. હવે તમને જે માહિતી રકમમાં આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવી નાખવાની. તો સૌથી પહેલાં આવશે 42, પછી 43, 48, 50, 51, 53, 55, પછી 57, 61, 64, 65, 68, 70, 75 અને 79. આટલી માહિતી છે. હવે તમને દાખલામાં કીધું છે મધ્યસ્થ. તો મધ્યસ્થનું એકદમ સિમ્પલ સૂત્ર છે M = N+1/2 મું અવલોકન. હવે N કુલ સંખ્યા કેટલી તમને કીધી? તો કે 18. 3 નાપાસ અને 15 પાસવાળા વિદ્યાર્થી મિત્રો. +1/2 મું અવલોકન 19/2 કરીએ આપણે, એટલે આવે 9.5 મું અવલોકન. હવે 9.5 આમાં આપણે જોઈ શકીએ નહીં, એટલે પદને શું કરવું પડે? છૂટું પાડવું પડે. એટલે કઈ રીતે? તો આવી રીતે, એકદમ સરળ છે. આમ પદને આખું છૂટું પાડી દેવાનું, એટલે આ પેલું પદ લઈ લેવાનું, 9મું અવલોકન +0.5
બ્રેકેટની અંદર 10મું અવલોકન માઇનસ 9મું અવલોકન. સર આ કામમાં ખબર ના પડી, કશું નથી, એકદમ સિમ્પલ છે. જો મેં શું લખ્યું, જે અવલોકન આપે, માનો કે 15મું અવલોકન હોય તો અહીંયા લખવાનું 15મું અવલોકન પ્લસ 0.5 પોઈન્ટ પછીની જે વેલ્યુ અહીંયા લખી નાખવાની. હવે અહીંયા 9મું અવલોકન છે તો 9માં પછી શું આવે તો કે 10મું માઇનસ 9મું અવલોકન, માનો કે 15 હોય તો 15મું અવલોકન પ્લસ 0.5, અહીંયા 16મું અવલોકન માઇનસ 15મું અવલોકન, એક ઓછું કરી નાખવાનું. ક્લિયર? હવે ચેક કરવાનું 9મા અવલોકનની વેલ્યુ કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 53. આ 9મું અવલોકન છે. 53 પ્લસ 0.5 બ્રેકેટમાં, એની પછી 10મું અવલોકન, 10મું એટલે 55, તો 55 માઇનસ 53. 9મું અવલોકનની વેલ્યુ તો આપણે જોઈ લીધી, 53 પ્લસ 0.5 બ્રેકેટમાં આવશે 2. 55 માઇનસ 53 કરો એટલે 2, આનો ગુણાકાર થઈ જશે અહીંયા, એટલે 53 પ્લસ 1 એટલે કે 54. આ થઈ ગયો તમારા મધ્યસ્થનો જવાબ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં સમજવું, સમજીને દાખલા ગણશો તો તમને વધારે મજા આવશે. હવે એની પછી જોઈએ, જો હવે ચેપ્ટર નંબર 4ની અંદર પણ તમને થિયરી આપેલી છે, ચેપ્ટર નંબર 5માં પણ તમને થિયરી આપેલી છે. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 6. તો ચેપ્ટર નંબર 6ની અંદર સૌથી પહેલાં 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન ગોઠવાય. એકદમ સરળ દાખલો છે, ચલો સમજીએ. જે પણ દાખલો તમને સમજ ન પડી હોય, હું તમને વિશ્વાસ આપું છું કે તમે એક વખત મારો વિડીયો ફરીથી જોવાની કોશિશ કરશો અને દિલથી સમજવાની કોશિશ કરશો, એટલે એવું બનશે જ નહીં કે તમને નહીં આવડે, આવડશે જ. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 એટલે કે પ્રકરણ 6. એમાં પ્રથમ દાખલો શું કહે છે કે 4 છોકરાઓ અને 3 છોકરીઓ. છોકરાઓ કુલ કેટલા? છોકરાઓ બરાબર 4, છોકરીઓ બરાબર 3, એટલે એમ મળીને કુલ 7 લોકો છે. અને છોકરાઓને હું સાઇન આપી દઉં છું બોયઝ, એટલે કે B1 B2 B3 અને B4. બોયઝ 1 બોયઝ 2 બોયઝ 3 બોયઝ 4. એવી જ રીતે હવે હું છોકરીને G1 G2 અને G3. હવે ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કીધું છે રકમમાં કે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ 2 છોકરાઓ કે છોકરીઓ એક સાથે ન ગોઠવાય. મતલબ છોકરીઓ 2 છોકરાઓ સાથે ન ગોઠવાય, મતલબ એવું સમજી લો કે છોકરાઓને આપણે ભેગા ગોઠવવાના નથી. અહીંયા ભેગા આપેલા છે પરંતુ આપણે ભેગા ગોઠવવાના નથી. એટલે એનો મતલબ શું થયું તો કે પહેલો છોકરો પહેલી છોકરી એવી રીતે પેર બનાવતી જાય. તો B1 G1 B2 G2 B3 G3 અને B4. આમાં જો કોઈ પણ છોકરાઓ કે છોકરીઓ એક સાથે આવતા નથી, બધા પોતપોતાની રીતે કેવા આવે છે? અલગ અલગ. મતલબ 4 છોકરાઓને આપણે 4 રીતે ગોઠવી શકીએ. મતલબ એવું બની શકે કે B4 આગળ આવી શકે, B1 વચ્ચે ગમે ત્યાં આવી શકે, પરંતુ ભેગા થઈ શકે નહીં. તો 4 છોકરાઓને 4 રીતે ગોઠવી શકે, મતલબ 4P4. એવી જ રીતના ગર્લ્સને પણ, તો 3 ગર્લ્સ છે તો 3P3. 4P4 બરાબર 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3P3 બરાબર 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ બરાબર કેટલા થાય? 24 અને 3 ફેક્ટોરિયલ બરાબર થઈ જાય 6. કઈ રીતે? 4 ફેક્ટોરિયલ બરાબર ફેક્ટોરિયલ તમે શીખ્યા જશો. જો ન શીખ્યા હોય તો મારું ચેપ્ટર 6ના તમે વિડીયો જોશો એટલે તમને આવડી જશે. તો પ્રયત્ન કરજો, બરાબર. 24 ગુણ્યા આપણે હવે 6 કરીએ તો આવશે જવાબ 144. આ થઈ ગયો જવાબ. હવે આગળ વધીએ. દાખલા નંબર 2. 3 8 0 7 6 એ બધા અંકનો ઉપયોગ કરીને 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? 3 8 0 7 અને 6
5 અંકવાળી કેટલી સંખ્યા? 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય એવું તમને સ્પષ્ટ પૂછ્યું છે. હવે ધ્યાનથી સમજવું. 1 2 3 4 ને 5 અંકવાળી શબ્દ વાપરો એટલે દેટ મીન્સ કે 0 હું પ્રથમ સ્થાને મૂકું તો હું 5 અંકવાળી સંખ્યા બનાવી શકું નહીં. તમે આવી રીતે બોલી શકો, દાખલા તરીકે 38,760 હું 0 ને પાછળ લઈ જાઉં તો આવી રીતે બોલી શકાય, અથવા તો 37,000 આ અંકોનો ઉપયોગ કરીને ઉપલા અંકોનો 806 806 એવી રીતે સંખ્યા બનાવી શકું, પરંતુ હું ક્યારે આવી રીતની સંખ્યા બનાવી શકું નહીં. હું આને આવી રીતે થોડું વાંચું 0,000 એવી રીતે પોસિબલ નથી. મતલબ પ્રથમ સ્થાન ક્યારે શૂન્ય લઈ શકે નહીં. ધેટ મીન્સ કે એની સિવાયના 4 કયા વધ્યા? તો કે આ 2 અને આ 2. આ 4માંથી કોઈને પ્રથમ સ્થાન મળે. 4 ને પ્રથમ સ્થાન એક સાથે મળે એવું પોસિબલ નથી. તો 4માંથી કોઈ એક આવે એટલે એનું શું બની જાય? તો કે 4p1 ઇન્ટુ જે કોમ્પિટિશન છે આ બાકીના 4 માટે છે. આ 4માં તો ગમે તે આવે, પરંતુ 5 અંકવાળી સંખ્યા તો પણ બની જવાની. એટલે એવું સમજી લો કે પ્રથમ સ્થાન માટે 4p1 બને, પરંતુ બાકીના 4 માટે 4p4 બને. દેટ મીન્સ કે 4p4. અહીંયા તો કોઈ પણ સંખ્યા આવે કોઈ ફરક પડતો નથી. એવું સમજી લો કે આટલી સંખ્યા થઈ ગઈ, આ પણ સંખ્યા થઈ ગઈ, પ્રથમ સ્થાન આવી ગયું, 5 અંકવાળી સંખ્યા તો બની ગઈ. તો 4 × 4 ફેક્ટોરિયલ 4 × 24 એનો જવાબ આવશે 96. આ થઈ ગયો એનો જવાબ. એકદમ સરળ છે. ધ્યાનથી 2-3 વખત તમે જોશો એટલે તમને આવડી જશે. હવે એની પછી જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કહેવા માંગે છે સમજીશું આપણે. તાની શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી હશે કે જેમાં સ્વર ભેગા જ આવે? આપણે સ્વરને શું કરવાનું છે? ભેગા લાવવાના છે. તો સૌથી પહેલાં તાની શબ્દ લખીએ. તમને સ્પષ્ટ કહી દીધું સ્વર સાથે આવે, સ્વર સાથે આવે. હવે તો પેલા એ સમજવું પડે કે સ્વર કોને કહેવાય. હું એ સ્વરનું લિસ્ટ બનાવી દઉં. A, E, I, O, U, પરંતુ આપણે આ રકમની અંદર એ અને આઈ બંને છે, તો એ અને આઈ. બાકીના સ્વર નથી, તો સ્વર સિવાયના, સ્વર સિવાય એટલે જેને વ્યંજન ગણીએ આપણે, તો ટી અને એન જે સ્વર નથી. હવે જો આ એ અને આઈ શું છે? એ સ્વર છે, પરંતુ અહીં ધ્યાનથી સમજજો આ બંને પોતપોતાની રીતે જગ્યા બદલી શકે. તમને એવું કીધું સ્વર સાથે આવે, પણ એવું ક્યાં કીધું કે એ પ્રથમ આવે ને આઈ બીજા નંબર આવે, અથવા તો આઈ પ્રથમ આવે અને એ પછી આવે. તો બંને પોતપોતાની રીતે જગ્યા બદલી શકે એટલે એનું શું થઈ જાય? 2p2. એટલે આ એક આખું બોક્સ બની ગયું એવું સમજી લો. હવે આ બંને વધ્યા. આ તો આખું બંચ જ છે, તો બંચ કાં તો એ પ્રથમ સ્થાન ઉપર આવે, કાં તો અહીંયા આવે, અને કાં તો અહીંયા આવે. દેટ મીન્સ કે કેટલી જગ્યા થઈ? પહેલી, બીજી અને ત્રીજી. તો ઇન્ટુ 3p3. એ કોનું થયું? તો કે આનું થયું 3p3. તો સિમ્પલ ગુણાકાર છે એટલે સ્વર પોતપોતાની રીતે જગ્યા બદલી શકે. સ્વર પોતે 2 છે, તો દેટ મીન્સ કે 2p2 ઇન્ટુ tn. હવે tn પ્લસ આખું એક બંચ છે એવું સમજી લો કે મારા પાસે 2 પેન હોય પણ હું એને આખું બંચ કરી દઉં એવી રીતની વાત થઈ. પછી આ 2 + 1 આખું બંચ છે, કાં તો આ એવું સમજી લો કે હું ટી અને એન અહીંયા લખ્યું આખું બંચ છે, તો આખા બંચને કાં તો હું આખું ગોળ રાઉન્ડને અહીંયા મૂકી શકું, કાં અહીંયા મૂકી શકું, કાં અહીંયા મૂકી શકું. એટલે 3 રીતે સ્પેસ થઈ શકે. એટલે એનું બની જાય 3p3. તો 3p3 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ 2 × 6 બરાબર આવશે તમારા 12. આ થઈ ગયો એનો જવાબ. હવે એની પછી દાખલા નંબર જોઈએ આપણે 4, જે વિસ્તરણ તમને કરવાનું કીધું છે કે બ્રેકેટની અંદર 2x + 3y³ નું વિસ્તરણ કરો. એકદમ સરળ છે. દાખલા નંબર 4. તો 2x +
3y ની કેટલી ઘાત છે તો કે 3 ઘાત. હવે સૌથી પહેલાં જેટલી પણ ઘાત આપેલી હોય આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ દાખલામાં સમજવાની કોશિશ કરો તો એકદમ સરળ દાખલો છે. જેટલી પણ ઘાત આપેલી, જેટલી પણ 5 આપી હોય, 10 આપી હોય, 7 આપી હોય, 6 આપી હોય, 4 આપી હોય, તો શું કરવાનું? સૌથી પહેલાં ઘાતને અહીંયા મૂકી દેવાની એવી રીતે અને શરૂઆત કરવાનું 3c 0 આવી રીતે. 4 આપી હોય તો 4c 0 અને 2 બ્રેકેટ બનાવી દેવાના પ્લસ 3c1 2 બ્રેકેટ પ્લસ 3c1 2 બ્રેકેટ પ્લસ 3c2 અને 3c3 2 બ્રેકેટ. હવે શું કરવાનું? બંને બ્રેકેટની અંદર સંખ્યા મૂકી દેવાની. પહેલા બ્રેકેટની અંદર 2x અને બીજા બ્રેકેટની અંદર 3y. 2x અને અહીંયા આવશે 3y, 2x 3y, 2x 3y, 2x અને 3y. જેટલી પણ ઘાત આપી, કેમ કે 2 બ્રેકેટ છે તો પહેલાં 3 ઘાત લઈ લેવાની, એટલે 3, 2, 1 અને 0. એવી જ રીતના અહીંયા જે ઘાત અહીંયા નીચે હોય એવી રીતે 0, 1, 2 અને 3. આ એકદમ સૌથી સરળમાં સરળ રીત છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આવા દાખલા પરીક્ષામાં આવડતા નથી હોતા, પરંતુ તમે 1 થી 2 વખત પ્રયત્ન કરો તો આમાં કાંઈ રોકેટ સાયન્સ છે નહીં. ચલો હવે આના આધારે આપણે આગળ વધીએ. અહીંયા જ ગણી દો તો તમને દેખાશે વધારે. 3x 0 મતલબ થઈ જાય 1 તમારો, 2 ની 3 ઘાત એટલે 8x ની 3 ઘાત. કોઈ પણ પદની 0 ઘાત બરાબર થઈ જાય 1. કોઈ પણ પદની 0 ઘાત બરાબર થઈ જાય 1. 3c1 બરાબર 3, 2 ની 2 ઘાત એટલે 4x નો સ્ક્વેર 3y પ્લસ 3c2 કેટલા થાય તો કે 3 થાય. તો 3, 2x 3 ની 2 ઘાત, કેમ કે 2x ની 1 ઘાત તો 2x જ થાય. 3y ની 2 ઘાત એટલે 9 ની 2 ઘાત પ્લસ 3c3 એટલે 1, કોઈ પણ પદની 0 ઘાત બરાબર 1, 3 ની 3, 3 તરી 9, 9 તરી 27, 27 y ની 3 ઘાત. હવે સિમ્પલ આનો જે ગુણાકાર થતો એ આપણે કરવો પડે. તો 8x ની ક્યુબ પ્લસ 4 તરી, જો 8x ની ક્યુબ એ બેઠી બેઠી મેં અહીંયા લખી નાખી ઉપર. એની પછી 3x અને અહીંયા 3y છે. તો 3 ગુણ્યા 4 ગુણ્યા 3, 4 તરી 12, 12 તરી 36, 36x નો સ્ક્વેર y, 36x નો સ્ક્વેર y પ્લસ 3 દુ 6, 6 ગુણ્યા 9, 9 6 54, 54x y નો સ્ક્વેર, 54x સ્ક્વેર y નો સ્ક્વેર, 54x y સ્ક્વેર પ્લસ 27 y ની ક્યુબ. તો 27 y ની ક્યુબ બેઠે બેઠી. તો એકદમ સિમ્પલ છે, મેં અગાઉ કીધું એ પ્રમાણે. હવે આપણે એની પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 5. np3 બરાબર 210 હોય તો n ની કિંમત જણાવો. એકદમ સરળ દાખલો છે. દાખલામાં તમને n ની વેલ્યુ આપેલી નથી, તમારે n ની વેલ્યુ શોધવાની છે. તો દાખલા નંબર છે 5. np3 બરાબર થાય છે તમારા 210. હવે દાખલામાં તમને n ની વેલ્યુ ન આપેલી હોય, અહીંયા જેટલા પણ આપેલો હોય એનાથી એક ઓછું બનાવવાનું બ્રેકેટ. n, n-1, n-2 ઇઝ ઇક્વલ ટુ 210. આ સમજવામાં એકદમ સરળ. માનો કે 4 આપેલા તો n, n-1, n-2, n-3 એવી રીતે. બરાબર? ફરીથી એક વખત સમજાવું છું. 3 આપ્યા હોય તો 2 બ્રેકેટ બનાવવાનું, 4 આપ્યા હોય તો 3 બ્રેકેટ, 5 આપ્યા હોય તો 4 બ્રેકેટ, એક બ્રેકેટ ઓછું બનાવવાનું. હવે n, n-1, n-2 બરાબર
આ પદને હું આવી રીતે લખી શકું 7 ગુણ્યા 30. ઘણા કે સર અમને ખબર ના પડે આવું લખવાનું થાય કેમ કે આવા દાખલા સ્વાધ્યાયમાં પણ છે. તો સર સમજવું કઈ રીતના તમારે એટલું યાદ રાખવું કે ક્રમિક પદો બનાવવાના. ક્રમિક પદ કોને કહેવાય હું તમને આગળ સમજાવું છું. n-1 n-2. હવે હું આ પદને આવી રીતે લખી શકું 7 ગુણ્યા 30. 30 છે અને છૂટા પડે તો આવી રીતે લખી શકાય 6 ગુણ્યા 5. જો આ ક્રમિક પદ થઈ ગયા 5 6 7. હવે ઘણા વિદ્યાર્થી કહે છે સર તો અમને એક્ઝામમાં ખબર કેમ પડે કે 7 ગુણ્યા 30? એ તો સર 21 ગુણ્યા 10 કરો તોય જવાબ આવે. બીજી ઘણી બધી રીત છે સર થઈ શકે. 5 વડે ભાગો તો પણ જવાબ આવે. તો સર આમાં લેવું કઈ રીતના? તો આવી રીતે યાદ રાખવાનું કે તમને ક્રમિક પદો જેટલા બન્યા, દાખલા તરીકે 1 2 3 પદ બન્યા, તો તમારે એવી સંખ્યા પસંદ કરવાની લમસમ કેલ્સીની અંદર મદદથી તમારે કરવાનું. દાખલા તરીકે 7 6 5 જેમ મને ખબર પડી જેવી રીતના હું શરૂઆત કરું તો 3 ગુણ્યા 5 ગુણ્યા 6 જે જવાબ આવ્યો હોય ના એ નથી મેચ થતો 210 સાથે. પછી 3 4 ને 5 એવી રીતના ક્રમિક પદ છે માટે. પછી આવશે 4 5 અને 6 એનો જવાબ નથી સેટ થતો, એ મેચ નથી થતો 210 સાથે. પછી હું લઈશ 5 6 અને 7 આ મેચ થઈ ગયો. તો એ પદ પ્રમાણે કરવાનું. તો મોટી સંખ્યા આગળ લઈને આ રીતનું, કેમ કે તમે ધ્યાનથી જોશો તો આ પદને હું આવી રીતે પણ લખી શકું n-1 n-2. તો 7 7 - 1 7 - 2 કોમન પદ જુઓ તમે, એનની વેલ્યુ તમને એના આધારે ખબર પડી જાય. તો n બરાબર કેટલા થઈ ગયા 7. તો ખાસ ક્રમિક પદો જો તમને સમજ પડતી હોય તો દાખલા સૌથી સરળ પડે તમારા માટે. તો દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને આ સમજવાની કોશિશ કરવાની કે જેના લીધે એને કોઈ દાખલામાં એક પણ પ્રકારની ભૂલ પડે નહીં. હવે આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીશું. સેક્શન સીની અંદર તમે આજે જે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 6 જે ભણ્યા એનું એક વખત તમારે રિવિઝન કરી લેવાનું. 2 માર્ક્સના પૂછાય છે. એક વખત ખાલી પ્રયત્ન કરશો તો તમને આવડશે જ, ગેરંટી મારું છું. માટે દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને બને એટલી વખત 2 થી 3 વખત જોઈ લે, સમજી લે, શીખી લે અને આપણે નેક્સ્ટ સેશનમાં ચેપ્ટર નંબર 7 જોઈશું અને 8 9 બનશે ત્યાં સુધી આપણે એ રીતનો કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો જો આપને વિડીયો આ ગમ્યો હોય અને આપ ઈચ્છતા હોય કે તમારા જેવા બીજા અનેક વિદ્યાર્થીઓ શીખે તો તમારા તમામ મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.